પુત્રની આહુતિ લેવાની છે. તો મહારાજ આદેશ આપો. મારી આ ચાંચ અસંખ્ય અસ્ત્રોથી પણ ભયંકર છે. આ ચાંચના પ્રહારથી મૃત્યુ પણ સ્વયંનું જીવન બચાવી નહીં શકે. તો ઠીક છે કાગાસુર, તમારે મારા મૃત્યુને મૃત્યુ દેવાનું છે. અસુરેશ્વર, કોણે દુસ્સાહસ કર્યું છે આપના મૃત્યુની કલ્પના કરવાનું? વિષ્ણુએ, એ કપટી વિષ્ણુએ, અને એ પણ દેવકીના 8મા સંતાન દ્વારા મને મૃત્યુ પ્રદાન કરવા ઈચ્છે છે. મહારાજ, મને જણાવો, ક્યાં છે દેવકીનું 8મું સંતાન? અને ક્યાં છે એ જેણે આપના મૃત્યુની કલ્પના કરી છે? ગોકુળમાં, નંદના ઘરમાં. આમ તો મેં પૂતનાને મોકલી હતી ત્યાં એને મૃત્યુ પ્રદાન કરવા માટે, પરંતુ પૂતના સ્વયં મરી ગઈ. પૂતના મરી ગઈ મહારાજ? પરંતુ મને વિશ્વાસ નથી થતો. મને પણ વિશ્વાસ નહોતો થતો કાગાસુર, પરંતુ એ સત્ય છે. આપણો શત્રુ બળશાળી જ નહીં, છળી અને કપટી પણ છે. તો મહારાજ, હવે કાગાસુરનું છળ, બળ અને કપટ જુઓ આપ. હવે હું આપની સામે ત્યારે આવીશ મહારાજ જ્યાં સુધી આપના મૃત્યુને મૃત્યુ ન આપી દઉં. પ્રણામ મહારાજ. જાઓ કાગાસુર, સફળ થઈને આવો, વિજયી થાઓ. અરે ઓ સુમન, લતા, કનક, ક્યાં છો તમે બધા? શું થયું યશોદા? આટલા અધીરા કેમ થાવ છો? શાંડલ્ય ઋષિ આવવાના છે, પૂજા કરાવવાની છે અને કોઈ તૈયારી નથી થઈ. અરે તમે ચિંતા ન કરો યશોદા, તમે જેવું ઈચ્છો છો સર્વ તૈયારીઓ એવી રીતે જ થશે. ચિંતા ન કરો. શું આ કહેવાથી તૈયારી થઈ જશે? તૈયારી થાય છે કામ કરવાથી. આપ તો કોઈને વટતા નથી અને એટલે જ કોઈ કામ નથી થતા. હવે જુઓ, તમે આવી જ રીતે સદા મને વટતા હોવ છો. હવે જો આમ જ વટતા રહેશો તો અહીંયા મારી વટ કોણ સાંભળશે? બસ હવે બહુ થયું, તમે પણ ને. ભાઈ, માં પ્રસન્ન છે, પરંતુ એ જાણતા નથી કે મથુરાથી કાગાસુર ગોકુળ આવવા માટે નીકળ્યો છે. નાનકા, શું કરીએ હવે? આ કાગાસુર પણ પૂજાના રંગમાં ભંગ કરવા આવી રહ્યો છે. ચિંતિત ના થાઓ ભાઈ, એને હું છઠ્ઠીનું દૂધ યાદ દેવરાવી દઈશ. અરે બંને લાલા કેવા હસે છે, સાંભળ્યું આપે? અમે તો યશોદા રાણીની વાતો સાંભળવામાં વ્યસ્ત હતા. લાલાનું હસવું તો મેં સાંભળ્યું જ નહીં. શું તમે પણ? સ્વામી, જો આજે આપણું 8મું સંતાન આપણી સાથે હોત તો આપણે એની છઠ્ઠીની પૂજાનો ઉત્સવ મનાવતા હોત. દેવકી, હવે આપણે માની લેવું જોઈએ કે આપણને કોઈ સંતાન નથી. આપણે નિસંતાન છીએ અને હવે આપણે કોઈ ભ્રમમાં ન રહેવું જોઈએ.
સ્વયં ભ્રમમાં ન રહેવું જોઈએ, પરંતુ અન્યને ભ્રમિત કરતા રહેવા જોઈએ. કેમ વસુદેવ, હું સત્ય કહી રહ્યો છું ને? આપ શું કહી રહ્યા છો ભાઈ? નહીં કેમ અને ભાઈ, તારા બહેનના જ મુખાવરણના કારણે મેં તને જીવનદાન દીધું હતું, જે મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. અન્યથા વિવાહના દિવસે જ તારો અંત કરી દેવો જોઈતો હતો મારે. તો પછી મારો અંત કેમ નથી કરી દેતા? આમ પણ હવે જીવવા માટે બચ્યું જ શું છે? હવે તારો અંત કરીને મારો શું લાભ? જીવનભર એક સ્ત્રી હત્યાનું કલંક મારા માથા પર વધુ લાગી જશે. નહીં ભાઈ, તમને તો પુણ્ય મળશે, કેમ કે તમે એક નિસંતાન સ્ત્રીને પીડામાંથી મુક્ત કરશો. દેવકી, વારંવાર નિસંતાન કહીને સ્વયં પોતાને નિર્દોષ સિદ્ધ કરવાની ચેષ્ટા નહીં કરો. એ નહીં કહે કે તારો ગર્ભપાત થયો હતો. એ કહેવાનો પ્રયાસ નહીં કરો કે તમારું 8મું સંતાન એક કન્યા હતી. કન્યા! હું સારી રીતે જાણું છું કે તમે સૌ દરેક વિષ્ણુના ષડયંત્રમાં વિષ્ણુનો સાથ દઈ રહ્યા છો, પરંતુ કદાચિત તમે એ નથી જાણતા કે મેં દરેક વિશ્વાસઘાતીનું શીશ ધારથી અલગ કરી નાખ્યું છે. તમે નીચ છો કંસ, નીચ. તમે સત્ય કહો છો વસુદેવ. હું નીચ છું, પાપી છું, પરંતુ સંપૂર્ણ રીતે નીચ ત્યારે બનીશ હું જ્યારે તારા જેવા કપટીનો અંત કરીશ. હું તમારી પાસેથી જાણવા માંગુ છું વસુદેવ, તમારા મુખેથી સાંભળવા માંગુ છું કે તમે તમારા 8મા સંતાનને ક્યાં સંતાડી રાખ્યું છે. બોલ, તારું 8મું સંતાન ક્યાં છે? બોલ! અન્યથા જે દિવસે મારા સંયમનો બંધ તૂટ્યો, હું તને યમની પાસે પહોંચાડી દઈશ. યમની પાસે! નાનકા, કાગાસુર સ્વયંના ઉદ્ધાર માટે આવી રહ્યો છે. હા ભાઈ, આ પૂજનના હવનમાં એ પણ સ્વયંના પ્રાણોની આહુતિ દેવા માંગે છે. હું તો દુવિધામાં પડી ગયો છું. શું આ જ નંદનું ઘર છે? આ ઘરમાં તો કોઈ બાળક નથી.
લાગે છે આ ઘર નંદ બાબાનું નથી. નાનકા બોલો ભાઈ. કાકાસુરનો અંતિમ સમય આવી ગયો છે. એણે ગોકુળમાં આતંક મચાવવાનો આરંભ કરી દીધું છે. અરે 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 આ ભયાનક કાગડો આપણા ગોકુળમાં ક્યાંથી આવી ગયો? ભયાનક ભયાનક છે પણ કોઈને કઈ કહેતો નથી. સીધો ઘરમાં ઘૂસી જાય છે. મને ખબર કોઈને ચાંચ મારી દે, એની ચાંચ તો જીવ લઈ લેશે. એને ભગાડો. અરે એને ભગાવી દેવો જોઈએ. હવે મને ખબર પડી જશે કે નંદનું ઘર કયું છે, કેમ કે આ સર્વ અહીંથી ભાગીને નંદના ઘરે જ જશે. કલ્યાણ મસ્તુ. પ્રભુ, હવે અમને આજ્ઞા આપો. યદિ ગુરુદેવ આપ ભોજન ગ્રહણ કરીને ગયા હોત તો. નહીં નંદજી, અમે આશ્રમમાં જ ભોજન ગ્રહણ કરીશું. કલ્યાણ ભવ, કલ્યાણ ભવ. આવો. શું થયું? તમે આટલા ગભરાયેલા કેમ છો? ક્યાંક કંસના સૈનિક તો તમારી પાછળ નથી પડ્યા? સૈનિક તો નહીં, એક કાગડાએ આતંક મચાવી રાખ્યો છે. તમે લોકો એક કાગડાથી ડરો છો? એ કાગડો છે મહાભયંકર કાગડો. એ દરેક ઘરમાં ઘૂસી રહ્યો છે. એના પર પથ્થર લાકડીની કઈ અસર નથી થતી, એ બધું ગળી જાય છે. યશોદા, હું જોઈને આવું છું. એવો તે કયો કાગડો છે? ગોકુળમાં કોણ જાણે શું થવા લાગ્યું છે. વિચિત્ર વિચિત્ર ઘટનાઓ ઘટવા લાગી છે. હા બહેન. સુમનદત્તા, કનક. જી નંદરાણીજી. બાળકોનું ધ્યાન રાખજો. એવું ન થાય કે વાતચીતમાં બાળકોનું ધ્યાન ન રહે. જી. તમે બહુ નટખટ છો. બંને ભાઈ સાથે રહેજો. સુમનલતા કનકને હેરાન નહીં કરતા, સમજ્યા? નાનકા, શું કરી રહ્યા છો? ભાઈ, પ્રતીક્ષા કરી રહ્યો છું. આપ પણ પ્રતીક્ષા કરો કાગાસુરની. એમ છે તો આ છે નંદ બાબા, જેના ઘરમાં અસુરેશ્વરનો કાળ છે. મારે આની પાછળ પાછળ સંતાઈને જવું પડશે. ક્યાં છે કાગડો? ક્યાં છે? હમણાં તો ઉત્પાત મચાવતો હતો, કોણ જાણે ક્યાં ગયો.
તો હવે ક્યાં છે? આ તો ચમત્કાર થઈ ગયો. હજી હમણાં તો અહીંયા ઉડતો હતો. કોણ જાણે ક્યાં લુપ્ત થઈ ગયો. મને લાગે છે આ બધો તમારો ભ્રમ છે. નહીં નંદ બાબા, એ જેવો તેવો કાગડો નહોતો. તો હવે કેમ નથી દેખાતો એ? તમે બધા લોકો વાતનું વતેસર કરવાનું છોડી દો. ચાલો જાઓ પોતપોતાના ઘરે. મને તો ડર લાગી રહ્યો છે ક્યાંક એ પાછો ના આવી જાય. બની શકે છે એ અહીંયા જ ક્યાંક સંતાયો હોય અને પાછો આવી જાય. જુઓ, તમે ડરો નહીં. જો એને અહીંયા પાછું જ આવવું હોત તો એ અહીંયાથી ઉડીને જાત શું કામ? નિશ્ચિંત થઈને તમારા ઘરે જાઓ. જો ડર લાગે તો તમારા પાડોશીઓને જગાડજો. આવશ્યકતા પડે તો મને બોલાવજો. હું તરત આવી જઈશ. લખન, દીપુ, ગોપા, જી નંદ બાબા. તમારા સાથીઓની સાથે સતર્ક રહો, જેથી ગોકુળ પર કોઈ પણ સંકટ આવે તો તમે લોકો બધા એનો બહાદુરીથી સામનો કરી શકો, જેથી ગોકુળવાસી ચિંતા મુક્ત રહી શકે. આપ નિશ્ચિંત થઈ જાઓ નંદ બાબા. એને ગોકુળમાં આવવા નહીં દઈએ, અને જો આવશે તો એને મારી નાખીશું. પેલા કાગડાનું શું થયું? અરે કોણ જાણે ક્યાં જતો રહ્યો. મારા પહોંચતા પહેલા જ ક્યાંક ઉડી ગયો. એને લાગ્યું હશે કે હવે તો ગોકુળના રાજા જ આવી રહ્યા છે, એટલે ડરીને ભાગી ગયો. ભાઈ, એ તો આવી ગયો. હા નાનકા, જ્યાં સુધી સુમન અને કનક અહીંયા છે એ અહીંયા નહીં આવે. તો પછી શું કરીએ હવે? અરે નાનકા, તમે મને પૂછો છો? મૈયાને એવી પ્રેરણા આપો કે એ સુમન અને કનકને ત્યાં બોલાવી લે. આપ તો બહુ જ બુદ્ધિમાન છો ભાઈ. અરે સુમન, જરા અહીંયા આવતો. આવી નંદરાણી. અરે કનક, જરા મોટાને પણ લેતી આવજે, એને ભૂખ લાગી હશે. હમણાં લઈને આવી ભાભી. નાનકા, આ શું? તમે મને બોલાવવાની પ્રેરણા કેમ આપી? આપે જ તો કહ્યું હતું કે માતાને પ્રેરણા આપો. એ તો મેં સુમન અને કનકને બોલાવવા માટે કહ્યું હતું. શું તમે પણ? આપ રિસાઈ કેમ જાઓ છો ભાઈ? હું એટલે રિસાઈ જાઉં છું કે કાગાસુરનું આતિથ્ય કરવાનો અવસર વીતી રહ્યો છે. જ્યારે નાનો ભાઈ સાથે હોય તો મોટા ભાઈને કષ્ટ કરવાની શું આવશ્યકતા છે? નાનકા, તમે જાણી જોઈને ફસાવ્યો છે. આવી જા. નંદલાલ, અમે હમણાં આવીએ છીએ. નંદલાલ, નંદનું બાળક. મને ક્ષમા કરજે બાળક, હું વિવશ છું. કિંતુ શું કરું, મથુરા નરેશ તને સ્વયંનું મૃત્યુ માને છે, એટલે જ તને મૃત્યુ પ્રદાન કરવું મારું કર્તવ્ય છે. એટલે જ મૃત્યુ માટે તૈયાર થઈ જા. હા નંદના લાલ, હવે તારું મૃત્યુ તારી સમક્ષ ઊભું છે. सुदर्शन चक्र लिए प्रभुधार, सुदर्शन चक्र लिए प्रभुधार, बालकपन से करने लागे, बालकपन से करने लागे दुष्टों का संहार. सुदर्शन चक्र लिए प्रभुधार, सुदर्शन चक्र लिए प्रभुधार, बालकपन से करने लागे, बालकपन से करने लागे दुष्टों का संहार. सुदर्शन चक्र लिए प्रभुधार. कृष्णा 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 कृष्णा
નારાયણ નારાયણ દેવેન્દ્ર, કેવું દુર્ભાગ્ય છે આ કાગાસુરનું. પ્રભુના ચરણોમાં છે, પરંતુ એમના બાળ રૂપને નથી ઓળખી શકતો, કેમ કે અહંકારે એની મતિ ભ્રષ્ટ કરી દીધી છે. એનો વિવેક જાગૃત નથી થઈ રહ્યો અને સ્વયંના મૃત્યુની તરફ જઈ રહ્યો છે. જા કાગડા, જા જા. कोई अवस्था कोई रूप बलवानों से बलवान प्रभु, पापी दुष्टों का महाकाल એ के लिए वरदान. તો તું માયાવી છે. कोई रूप बलवानों से बलवान प्रभु, તું આ પ્રકારે નહીં માને. તને અસુર રાજ કંસ પાસે જ લઈ જાઉં છું. ज्ञानी ध्यानी जान न पाए, ज्ञानी ध्यानी जान न पाए, महिमा अपरंपार. सुदर्शन चक्र लिए प्रभुधार, सुदर्शन चक्र लिए प्रभुधार. बालकपन से करने लागे, बालकपन से करने लागे दुष्टों का संहार. सुदर्शन चक्र. कृष्णा जय श्री कृष्णा.